ની શરૂઆત કરીએ તો ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે તો ભાવનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે। સતત 2 દિવસથી શહેર તથા ગ્રામ્ય પંથકમાં મેઘમહેર જોવા મળી છે। વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ઘોઘામાં 25 મીમી તો સિહોરમાં 24 મીમી વરસાદ નોંધાયો। ઉમરાણામાં 18 મીમી તો પાલીતાણામાં પણ 17 મીમી વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। તો સતત 2 દિવસથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે। તો ધોધમાર વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ સતત 2 દિવસથી શહેર તથા ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો। ભાવનગરમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉમરાણામાં 18 મીમી તો પાલીતાણામાં પણ 17 મીમી વરસાદ નોંધાયો। વરસાદ થતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। લોકોને ગરમીથી રાહત મળી છે। તો ભાવનગરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ છે। સતત 2 દિવસથી શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। સતત 2 દિવસથી મેઘમહેર જોવા મળી છે। મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। તો હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ ભાવનગરમાં જામ્યો। 2 દિવસથી શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, શું પરિસ્થિતિ? જી ચોક્કસ જણાવ્યું તો જે રીતના હવામાન ખાતાએ આગાહી આપી છે કે 5 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાનો છે। ત્યારે ભાવનગરમાં પણ 2 દિવસ પહેલાથી રેડ એલર્ટ આપી દેવામાં આવેલું છે। ગઈકાલે સાંજથી જે વરસાદી વાતાવરણ છે તે સર્જાયું છે। ભાવનગર જિલ્લા સહિત શહેર અને અનેક તાલુકાઓની અંદર વરસાદ છે હાલ વરસી રહ્યો છે। આજ વહેલી સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદનું આગમન થયું છે। એક તરફ જે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે ત્યારે જે પાકને પાણીને લઈને જે પાક નિષ્ફળ જવાની જે ખેડૂતોને બીક હતી ત્યારે વરસાદ વરસતા ખેડૂતોને અને પાકને નવું જીવન મળ્યું છે। બીજી તરફ શહેરની વાત કરીએ તો ગરમીની અંદર પણ ઘણો વધારો થયો હતો, પરંતુ વરસાદ વરસતા વાતાવરણમાં તાકાત પ્રસરી છે અને લોકોને પણ તાકાત પ્રસરતા ખુશી જોવા મળી છે। બીજી તરફ જે રીતના વરસાદ વરસી રહ્યો છે ભાવનગર શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તાર હોય છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન છે તે સામે આવી રહ્યા છે। રોડ રસ્તા ઉપર જે રીતના લેવલ વગરના રોડ હોય છે ત્યાં પણ પાણી ભરાવાના પ્રશ્નને લઈને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો અનુભવ કરે છે। પરંતુ જે રીતના વરસાદ ખેંચાતા એક તરફ નગરજનોને ચિંતા હતી વરસાદની, ત્યારે જે રીતના શ્રાવણીય વરસાદ જે જામ્યો છે ત્યારે નગરજનો ખુશીમાં પણ છે। હાલ તો ભાવનગર શહેરમાં વરસાદ જે વાતાવરણ સર્જાયું છે, ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે। હજી પણ 4 દિવસની ભારે આગાહી છે, ત્યારે જોવાનું રહ્યું કે વરસાદના જે આંકડાઓ છે તે ક્યાં સુધી પહોંચશે અને ભાવનગરના જે ખાલી ડેમ છે તે કેટલા ભરાશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે ભાવનગરમાં 2 દિવસથી સતત વરસાદી માહોલ જામ્યો।